મારો બેટો આ તો ખેતીમાં કશું ઠેકાણા પડ્યા નહીં. બધાના કહું જો આમ જો બધાના મોલ કેવા હારા અને ખાલી મારા કહું જો આ તો ખેતીમાં કશું ઠેકાણા નહીં પડ્યા. બધાના કહું હારા અને મારા કહું જ નહીં હારા છે. શી ખબર મેં કયા કાર મુખાનું મોઢું જોયું અહીંયા ઘઉં આવવા આવ્યો હશે તો મારા ઘઉં આવા બગડી ગયા. અમે તો એવું થઈ ગયું કે મારા ઘરમાં તો કશું ખાવાનું રહ્યું નહીં, કશું ચણ બણ કશું રહ્યું જ નહીં. આમ તો ખાલી આટલા ઘઉં અને આટલા ઘઉં અને આ બધાના જુઓ એટલા છેટલા થયા. એમને બધું સારું હશે, મારા તો ખાલી બધું બગડી જલું આવ્યું હશે. મારી ઈચ્છા તો એવી છે ને કે ઘડીક મારા કહું છું અને ઘડીક પાડોશીના કહું છું, ઘડીક મારા કહું છું અને ઘડીક પાડોશીના કહું છું. આરતે ને આરતે મારો તો દાડો બરી બરીને જતો જ રહ્યા. જો ખેતરમાં આવું તો મારા ટેન્શન નહીં આવે અને ઘરે જવું તોય ટેન્શન. અને ઘરે જવી ત્યાં ડોશી કે કંઈક કામ ધંધો કરતા હોય નરું ખાઈ ખાઈને હુઈ જ રહેવું હોય તમારે. જ્યાં ખેતર આવી તાણે એમ કે તમારે તો ખાલી ખેતર જ બહાર આવીને કરતા અહીંયા ઘરે આવતા હોય તો મારું બેટું મારા શું કરવાનું અહીંયા જ તે. ભગવાન મારી ઉપર જે વેર વાર્યો નહીં કોઈને ઉપર ના વારતા. કોઈ આવતું દેખાતું નહીં, નકર કોઈ તો એમની અંગર ટાઈમ વેસ્ટ કરું પણ હકાજી ચોપડ્યા હકાજી દેખાતા જ નહીં. એમને તો કહું આમાં થઈ ગયા હારા થઈ ગયા એટલે એમને તો હેન ઘરે હોઈ જવાનું. એમના ખેતરે શું કામ ભગવાન શું કર્યું તમે શી ખબર. એક તો 1 વીઘો જમીન હોય અને એમાંય તે આવા ઘઉં બગડી ગયો હોય અને પૈસા વાળા આવીને કે લાવો અમારા પૈસા લાવો અમારા પૈસા. પણ એમને એવી ખબર ના પડે કે આવું થઈ ગયું એમને તો થોડોક ટાઈમે આપી. પણ આમને તો ના સીધા પૈસા જ લાવો અમારા. મારું બેટું આમને તો ઓલું શું કહેવાય ટેન્શન ને ખબર શું હતું વ્યાજબે. મારા બેટા એમને તો આમાં મારા કોઈ વ્યાજબે પૈસા જ લેવા જ નહીં. વ્યાજબે પૈસા લેવી તાણે મારા બેટા પૈસા લેવા આવો ને. પણ આમને શું મારી જ ભૂલ નરું લે. મારી ભૂલી તો મને ખબર હે. આમાં મેં ભૂલ કરી તો હું ભોગવીશ તત્તે ને આમાં મારે ભોગવવાનું બધું થયું હતું. આમાં કોઈની જોડે વ્યાજબી પૈસા માગવા જ નહીં. મારે તો બધું વાત પૂરી આમ જ નહીં માગવા. કોઈ આવતો જ નહીં તો આમાં શું આપણે અહીંયા બેહીને ફાયદો. એમ કરતા ઘર જ ના જતો રહેવું સારું. એટલે કોણ આવો એટલે તો ઓલા ડગજી હ મારે તમે બે આવવા દે. આવો એટલે અમે બે વાતો કરશું શાંતિ. હાસ લે કોક તો આવ્યું તો હું વાતો કરું ને મારે જેટલું ટેન્શન હે ને એ બધું એમને કહું કે મારે આ ટેન્શન હ આમાં આવવા દે તને. આ ડોહો બેઠો લાગે લાઈ જવું. ડોહાને એમ થાય કે પૈસા બહુ આવી ગયા. જોગીજી રામ 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 રામ. ત્યાં બેવું આય બધા શેખારામ તો તમે જગ્યા ખબર ના પડે કે જગ્યા સારી હોવી જોઈએ. એટલે આ તમારી પાસે બેડું છો ક્યાં કશું નહીં બેહો. શું કરી બેઠો આ તો જો મારી જગ્યાએ બેઠા. જો તમે આ પાઘડી છૂટી જઈ એટલે મને મસ્ત આવડે બધો કાઢી નાખ્યું. શું કાઢ નાખ્યું લે પણ આ ગળા કાઢ દેશો હમણાં શરદી થઈ ગઈ. રાખો ને મારું યાર મારે મોટો હું એટલે કહું મોટો હું બાપા. હા મોટા લ્યો ને. ના તમે મોટા ને હું. હા તમે મોટા નકર તમે ના કરતો હોય તને કરતો હોય. કાન ટાકી ગયા. આ કાન ટાંકવાના હોય. તાજમ શેતર આજ તમે. હા હું તો રોજ આવું પુડો ખાલી અહીંયા બે આવવાનું નરું આમાં નામાં ખાલી શું નરું અહીં બે જ રહેવાનું. આપણે કશું કરવાનું નહીં. આમ જો તમારા બધાના કહું જો પેલા આમ ફાળ દો. અલે એ ઘઉં તો જોરદાર રહી યાર. અને મારા કહું જો ચેવા છે યાર. અલ્યા વાહ શું કહું તમારા. એટલે શું વાહ મારે કહું બગડી જાય ને તમે વાહ વાહ કરો. હા હો તાણા અહીંયા એક તો હોય 1 વીઘા જમીન
અને આમાં ઘઉં બગડી જાય કેટલું ટેન્શન થાય તમને ખબર હે પેલા કેમેરા સેટ કરી લેવા દેશે. હા હા કેવા બગડ્યા હે આમાં શું કટર લાવવાનું? ડો તમને ખબર નહીં હોય કે મારા ઘઉં ચેવા બગડી ગયા પણ આમાં કટર ના લાવાય. તો તમે સહન ના કરી શકો. આમાં કટર ના લાવાય. આમાં દાળિયા લાવજો અને કપાઈ નાખજો. ના તમે ખુદ કાપી નાખજો, નકર તમારે દાળિયાનું નહીં બતાવ. શું બોલો ને તમે? હું એમ કહું કે કટરની એ જરૂર નહીં, દાળિયાની એ જરૂર નહીં, હું એકલો કાફી હું. હા ભલે કાપી લો. આટલા ઘઉં હે અને આટલું લ્યો. આમાં શું? આમાં ખાલી છોકરા કરી નાખે મારો. વાત કરે છે ના. અને મારી પર એવી વર્ષી આવી છે ને, એટલે વર્ષી એ ભગવાન બીજે ક્યાંય વરસાદ ના આલ્યો ને આમના ઉપર જ વરસાદ આલ્યો. એટલે વરસાદ નહીં તાણ વરસાદની વહુ વર્ષી. એટલે વરસાદ ની વહુ નહીં યાર. તાણ મારી પરિસ્થિતિ એવી હે ને કે કેવી તમને કહું ને કે તમે બેહોશ થઈ જાઓ એવી પરિસ્થિતિ હે. બોલો મારી. હા એટલું બધું શું થઈ ગયું? તો પછી તાણા શું અમે થયું? બધાના કહું જો ખાલી. એટલે ઘઉંનું તો ત્યારનું કયો કરો. એટલે જો આ બધાના કહું જો આવે છે અને મારા જ ચમ આવે છે. આ ભગવાન ચા જન્મનો બદલો દે હે કે મારા જ આવા કહું છે. અને મેં ચા કાર મુખાનું મોઢું જોઈ લીધું કે એના હું અહીંયા ઘઉં વારવા આવ્યો પોંખ્યા અને વાયા અને તે મારા ઘઉં દાવા બગડ્યા હે. ઈ કાર મુખો મળી જાય ને તો ટાંટ્યા ભાગી નાખવી ન તો. એક કામ કરો, હા હું હે ને જોઉં શું કોણના લીધે તું શું થયું હા બોલો. હે ને. પૂછો ખાલી તમે હો 3 લાખ રૂપિયા દેજો. કરી નાખીશ તમારું વેદવી વ્યાજબી નહીં. ખાલી જોયા નાખ તમે ઘઉં કર્યા ને ચિયો કાર મૂકો વચ્ચે આવ્યો તો. કાર મુખાના તો એના ટાંટા જ હું ભાગીશ. તમારે થોડા ભાગવાના. પણ હું તમને ગોતી જ દઉં. તમે ગોત્યા છો? હું ગોત દઉં હાસી નાખું એટલે તરત મળી જાય. આપદીશ લાવો પેલા સહી તો કર્યો કરે છે. એટલે આ એને ડોવા. તો હા ચેકણ કરવાની જમીન ના કાગળિયા ને એક કામ કરો. આપી દો આપણે. આપ દો 1 વીઘા. તો કૌશીમાં કરી ઘરે જેવા સુખ શાંતિ હે ને બધાય. 10 લાખ લઈ લઈશ. હું શું કહું, ઘરે સુખ શાંતિ હે ને બધાય. કશો સુખ શાંતિ નહીં. અહીં ખેતર આવું તોય તકલીફ અને ઘરે જવું તો ડોશી એમ કે તમારે તો નરું ખાઈ પીને નરી અહીંયા જ પડ્યું રહેવું હોય ને, કઈ કામ ધંધો કરવો નહીં. અને ખેતર આવું તારા પેલા મારા ખઉં દઉં પછી આ પાડોશી ના. શું નવી ડોસી લાયા તમે? અરે ના એ તાણ અરે ડોશી નહીં તમને નહીં ખબર. નવી લાયા ને ઓલા પહેણ્યા હતા ને વચમાં વીકો વીકીન. એટલે તમે ચૂકતો ને મારે કહું દઉં ચા પાણી કરવા પાડોશી ના કહું દઉં અને પાડોશી ના કહું દઉં મારા કહું પણ હું તમને આવું કહું, શું કયો આ જમીન આટલી વેકી મારો. કેટલી આ તમારા આટલી થાય ને તાર પેન્શન વાળી કેટલા વીઘા હશે? 1 વીઘો. શું 1 વીઘો? 1 વીઘો 2 વીઘા. એટલે આ 2 વીઘા વેકી મારો અને આની ગોળ પરથી દિવાલ કરાવી નાખું. પછી કઈ નહીં વેકી મારવા. જમીન વેકી મારવાની અને ગોળ પરથી દિવાલ કરી નાખો. એટલે તમારા ઘઉં જ ના જોવો પડે. અલ્યા તમે માર ખાશો. એક કામ કરો, તમારા પૈસાની જરૂરત હે ને, પૈસા જ છે ને, હા 10 લાખ લઈ જાઓ, 50% વ્યાજ મને હાલ દેજો. 10 લાખ આપશો? 10 લાખ હાલીશ, 50% વ્યાજ. પાકું? પાકું. પણ મહિને વધાવો કોઈ વ્યાજ થાય તો નહીં કરવું આપણે કરવું જ નહીં. તો વધવધ કરો તો એમાં તો કેટલા થઈ જાય. કેટલાય શું થાય? શું કેટલા થાય? કિતની વેક મારવાની એ ખાલી. શું બોલે? કિતની એ ખાલી વેકી મારવી. કેટલી? એટલે આ કિતની ડોહા આપણને શું કિતની કિતની ઓ અહીંયા કિતની આવે ઈ વેકી મારવાની. હા એક દિલ વેકી મારવાનું. તમારી કિતની અને દિલ બે વેકી. એટલે હમણાં ઠેઠ હું ઘરે પોકી જઈશ એમ કરતા આ બે રવા દો અને માપા બોલો. 10 લાખ રૂપિયા હું આલું અને વ્યાજે બધા કરતા ઓછું. બધા 10% લે, હું 50% લઉં છું. જો 10 મોટા કે 50 મોટા?
10 કોક ના કેટલું આપડા ભણ્યા? હું મને પ્યાલામાં હેને તો મને હે મને શું કે ખબર કે બધા કે તું મન ચેલા વરે ભણવા મેં કે ખબર તમને કેટલા રે? 10 વરે ભણવા મેં કે એ તે પ્યાલા હવે પ્યાલામાં છોકરા જેવડા હોય હું પોતાના ટેડા આમ મોટું કરી નાખતો હતો. કેવડું મોટું? મોટું નહીં કરી ગયો હાલ તમે 10 લાખ રૂપિયા લઈ જજો કર્યા લઈ જઈશ. બરોબર 50% તો તમે આપતા નહીં. 50% વ્યાજ ના. મહિનો ને મહિને 50% નહીં, એક મહિનો 50% પછી બીજા મહિને 100% ચાલુ 5% વ્યાજ. જીજુ ઓલા રજીજન ફોન કરો ને યાર, એમનો નંબર હે તમારામાં? નંબર તો કરો ને ફોન યાર. એને વાર લાગશે ચાલ ફોન કર્યા વગર ખબર પડી ગઈ? જાદુ કરો જાદુગર તો જ્યાં તારા કોક નું કોણ ના જોવાય ચમ ડોવા ડોહો છે હું આ યાર રહી જીજીએ ગોલ બરાબર. જો હા હે ના શું કેવું હાલો હાલો કોણ બોલો? હા મને ના ઓળખે અલ્યા મને ના ઓળખે ડગજી કાર બે જતી હાલો હા 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 દાઢિયાડા તારી દાઢું મોડવી પડશે હવે સાના મના રહ્યા કાર મુખો. અરે હાલો કેવું કે રહ્યો. હલો હાલો કોણ? અલ્યા ડગજીજી એવું બોલો બોલો ડગજીજી. અલ્યા બોલના તું શું કહેતો અલ્યા ભણો કઈક હરખું બોલો ને સાપુટા પાડવા પડશે. અલ્યા આ આવો ને આપડે ઓલા હા હા ઓલા વાડી આવો ને આપડી કોની? આપડી વાડી અલ્યા અલ્યા તમારે જ્યાં વાડી હતી આતી વેકે ખાઈ ગયા હે ને હા એ જોની વાડી જય જોની વાડી. તમારું નામ શું? જોગાજી. આ ઓલા જોગાજી ના વાડી હતા હો રોગાજી? અલ્યા રોગાજી ને જોગાજી અલ્યા છે જોગાજી ઓલા ડોશી વાળા ઓલા ડોસી બીજી લાય હોવે નવી ડોશી ઓલી અડધી કિડની વેચવાના કાગરિયા કર્યા નપાસ કર્યા રે તે કિડની વેચવાના કાગરિયા કર્યા તા નપાસ કર્યા હા 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 એ જ તે ને. હાર તમે આવો ફટાફટ પહોંચો હા પહોંચ્યો. હું શું કહું છું યાર ભૂખ લાગે કંઈક ઘઉંનું બહુનું બનાવેલું હોય તો ખવડાવો આપું હાલતા બહુ ભૂખ લાગી ઘરે ખાવા જ દઈ દો તું આ રી લ્યો નવું ખાવાનું કહો. અલ્યા આ તો પોદળો અલ્યા ડોહા જતા રહ્યા બાપા જતા રહ્યા. શું બાપા જતો જ નહીં રહો પોદળ બસ તમને શરમ નહીં આવતી પોદળો ખવડાવો તો બધા કહેતો તો તમને ક્યાં કીધો તો હમણાં આવવા દો મીઠું નતું નાખે છું પડી ગયો. અલ્યા ના પડ્યા તો ડાયરેક્ટ ટ્રાન્સપોર્ટ થઈને આવે એમ ને અરે આવો ડગજી કાળું મુખા. અલ્યા ડગજીજી આવો. અરે જોગાજી અલ્યા તારું પેટ બહુ મોટું નહીં બે એક વાર. ભૂખ લાગે ના હો હું ભૂખ તો લાગી ખાઈ જશે આપો ને ઓલું આપો. અલ્યા નહીં હું તો ખાઈને આવ્યો પડો. ના ના આપો જો આ નવી આઈટમ મેં બનાવી છે. અલ્યા શું મને? ઓદરો હે આમ જોયા ઉપર ખબર પડે. આવું ખબર તમને પડે હા? તમને પડે ને પોદળાની મને ના પડે તમને ખબર ખાધો ને એવો બસકું ભરી પી ખાઈ ગયા. ખાઈ ગયા, ખાઈ ગયા. તમે આલે મારો બદલો પૂરો બેહો ને લે બેહો ને તમે હા તમે બેહવા જ નહીં દેતા કોક ને એક તો આ ચપ્પલ લેવાના હું હતા કહું. પેટ નહીં ભરો. ચંપલ તો મઈ ગયા લાવો ને ચપ્પલ આલો ને હોય તો. ચંપલ પીકારી હું શું કહું હું આમની આ બચ્ચા થઈ જાય આમ જો કહું છું એટલે આપણે ઓલે શું કહું એટલે બાઠે દહન ઓળખે એક ખરા આપણા ગામમાં બાઠો ઓવા ઓલો એટલે જોગો. કિડની
તમે અહીંયા બેઠા બેઠા હારા નહીં લાગતા યાર. હા લાઈન માં આવો ને યાર ખાઈ જાઓ હવે યાર તારા આમ ઊભા થઈને આવો. અલ્યા એમ ના કરશો યાર તમે ડોહાના બચારા એ પડશો લ્યા આ બે જવાનું પડે ખેડા ઉપર બે એટલે પોણા બળમ કરી જઈશ લ્યો હેડો સોટાવર તું તો ડોહા ટાળ્યો. હજી મેં સ્વાદ તો મેં કીધું દીધો હેડો અરે આચમ ઢોક ઢોક કરી રહ્યા ડોહો અલ્યા કોદળો કોઈ ગયો. ડોહા બરાબર, તારા આવું કરાય અરે મેં તો મજાક કર્યો તો એટલે યાર આ તો ભૂખ ની બારસ લાગે હારો ખડે એક મિકતા નહીં સાચી વાત હો હવે સાલા મારા બેરો આ તો હે ને હું તો આ માટી ખાઈ જાઉં. હા આ ખાવ ને આ નવી આવી આ નવી આવી કેક અલ્યા મજા આવે યાર ખાવાની. આ તો જેવું? ધરતીમાં હા આપડી યાર જવા દે. આ કાળી 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 કરી આ કાળી હે ને પાકિસ્તાન માં હી નાખે કાળી. આપડે ધોળી જોવી. અલ્યા ધોળી ના ખવાય થોડી ના ખવાય થોડી તો બાંગ્લાદેશ માં નહીં મગજ સટી ગયું લાગે આનું સાચી વાત છે પાગલ થઈ ક્યાં ગયો ધરતી માં કા સ્વાદ હે. પાગલખાના વાળાને ફોન કરું પાગલખાને લઈ જાય કરો ભલે જતા રહેતા આપણે ફરતું બોલજે. શું શું આ બોલતો? બધું હમણાં હું નાનો હું તું મારે અલ્યા ઓય ડોહા અલ્યા આ ડોહાને આઈ ગયું લાગે કઈક પણ મો હેડો લે આપણે જેડવી મને ડો કે આઈઠા આ તું ડોહો જો જોગી બાપુ તમને કોઈ દી મેં ગાત પકડ લે આ જોયો મોટો કોણ હે આ જોયો જોયો આમ હમણાં પાટો મિલે તો પીચી નાખી કોકર નાખી પાપડ ઘોરે એટલે તારા બાપ હું કહું હા તું ખાઈ ખાઈ એક તો આ કોલર ના વેત નહીં કોલર હરખા કરવાના ને પાવર કરી રહ્યા ચાલે ને? 50 તોલા 50 તોલા. હવે આ તો ઓલી બગસરાની હ ડુપ્લિકેટ આનું સાચું ના માનતા હો સાચું. હે જોગાજી સાચું જ માનવાનું બગસરા ડુપ્લિકેટ ડુપ્લિકેટ બગસ રૂપિયા હા ખોટા માણસ હો. એ સાચી આમાં વાત બહુ છે. વિશ્વાસ નહીં કરવાનો એ પાડા વ્યાજમાં એ મારા પાડા એ પાડા એ પાડા વ્યાજના પૈસા પેલું પાડા 50% આલે ને જમીન પડાવવાનું કરે હો ખબર હે મને એટલે હારું હેડો મેરા આ તો બહુ તમને આટલું કીધું હા. હું જઉં છું માર કામ હા, રોટલા જઉં. કરવાના નહીં જઉં. આમની ઘોડે રોટલા નહીં કરવાના તમારે ઘોડે કોનું કાચું માત્ર માનતો તો કોનું તું તમારું કોનું તમારું અહીંના બાજુ છે છે હા હવે તને ખાઈ ગયા હા હવે નથી હા હા ઉભો રહે છે કરે નાઠો બરે કામ એટલે ઉભો રહે હું આવું રા